તાપી જિલ્લાના કુકરમુંડા વિસ્તારમાં બનેલી બાઇક ચોરીની ઘટનાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી મોટી સફળતા મેળવી છે। પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યારે 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। મળતી માહિતી મુજબ ગત 25 મેની રાત્રે કુકરમુંડા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન આશ્રવા ગામ 3 રસ્તા પાસે મહારાષ્ટ્ર તરફથી આવતો વરના કારની તપાસ દરમિયાન કારની ડિક્કીમાંથી હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્રો મોટરસાઇકલના સ્પેર પાર્ટ્સ મળી આવ્યા હતા। પોલીસે કારમાં સવાર ફરદીન મહેમૂદ પઠાણ અને રેહાન જાકીર પિંજીરીને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી હતી। તપાસ દરમિયાન બહાર આવ્યું કે આ સ્પેર પાર્ટ્સ આશ્રવા ગામ સ્થિત ગણપતિ દાદાના મંદિર પાસેથી ચોરાયેલી મોટરસાઇકલના હતા। પોલીસે એન્જિનના નંબરના આધારે વાહન માલિકનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી બંને આરોપીઓની ધરપકડ કરી હતી। બાદમાં પોલીસ રિમાન્ડ દરમિયાન ત્રીજા આરોપી પપ્પુ ઉર્ફે અરબાઝ સફી પિંજારીને પણ ઝડપી પાડવામાં આવ્યો હતો। આ ઉપરાંત સોનુ લતીફ શેખ અને સલમાન નામના 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। પોલીસે આરોપીઓ પાસેથી સ્પ્લેન્ડર પ્રો મોટરસાઇકલના સ્પેર પાર્ટ્સ, 1 વરના કાર તેમજ 2 મોબાઈલ ફોન મળી કુલ અંદાજે ₹1,70,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। હાલ કુકરમુંડા પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। હંસરાજ પાડવી સાથે દીપેશ વળવી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, તાપી।